વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 2 યોજનાઓને લોન્ચ કરવાની સાથોસાથ લાભાર્થીઓને સર્ટિફિકેટ એનાયત કરવાનો પ્રોગ્રામ યોજાયો હતો। ઘોઘા જકાતનાકા વિસ્તારમાં આવેલ પીએમ વિશ્વકર્મા સેન્ટર ખાતે યોજનાનું 1 વર્ષ પૂર્ણ થયું હોય જે અંતર્ગત ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। તેની સાથોસાથ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સમગ્ર દેશમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જોડાયા હતા, જેમાં આચાર્ય ચારણીય કૌશલ્ય વિકાસ યોજના અને પુણ્ય શ્લોક અલ્હાયા અલકર વુમન સ્ટાર્ટઅપ નામની 2 યોજનાઓને લોન્ચ કરી હતી। આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા। તેની સાથોસાથ પી વિશ્વકર્મા સેન્ટર ભાવનગર ખાતે પણ મહાનુભાવોના વરદ હસ્તે લાભાર્થીઓને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા। વિશ્વકર્માનો પ્રોજેક્ટ કે જેનો તમે લાભ લઈ રહ્યા છો, બરાબર? તો એ પ્રોજેક્ટ છે કે જે મોદી સાહેબે બહાર પાડ્યો છે, એને આજે મારું નામ કૃષિકા પટેલ છે। હું ભાવનગર વિશ્વકર્મા યોજના સંસ્થામાંથી વાત કરું છું। અમારી સંસ્થામાં અલગ અલગ 18 ટ્રેડના તાલીમાર્થીઓને તાલીમ આપવામાં આવે છે। એ ટ્રેડની તાલીમ 7 દિવસની હોય છે। એમાં પહેલા દિવસે 0 ડે અસેસમેન્ટ હોય છે અને વચ્ચેના 5 દિવસ બેઝિક ટ્રેનિંગના હોય છે। છઠ્ઠા દિવસે અમારે 6 ડે અસેસમેન્ટ હોય છે। એ અસેસમેન્ટ પાસ કરે એટલે અહીંયાથી અમે સર્ટિફિકેટ આપીએ છીએ તાલીમનું। આ યોજનાને 1 વર્ષ પૂર્ણ થયું છે। એના અંતર્ગત અમારે ઇવેન્ટ યોજવામાં આવી છે। એમાં એસબીઆઈના કર્મચારી, આઈટીઆઈના કર્મચારી અમે ઇન્વાઇટ કર્યા હતા એટલે આવ્યા છે અને એના વરદ હસ્તે અમે સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે તાલીમાર્થીઓને। આ તાલીમાર્થીઓને સર્ટિફિકેટ આપ્યા પછી એમને લોન મળે છે, 15,000ની ટૂલ કીટ મળે છે, અલગ અલગ લાભ મળે છે વિશ્વકર્મા યોજનાના। આ અંતર્ગત અમારે ઇવેન્ટ હતી, આજે અમે પૂરી કરી છે। અમે